રાજકોટ જિલ્લા ઉપલેટા સમસ્ત મેમન જમાત દ્વારા જનત 11 વિજેતાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું. વલ્ડા મેમન ઓર્ગેનાઇઝ દ્વારા નાંદેર ખાતે મેમનકપ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતભરની 12 ટીમો ભાગ લીધેલ, જેમાં ફાઇનલમાં જનત 11 તથા ચીપલુન 11 આવતા ઉપલેટા જનત 11 વિજેતા થયેલ અને જનત 11 મેમનકપ ટ્રોફી મેળવેલ, જેથી તેમનું ઉપલેટા મેમન જમાત દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો. આ સન્માન કાર્યક્રમમાં સમસ્ત મેમન સમાજના આગેવાનો, વડીલો તેમજ ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને જનત 11ના તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સન્માન કરવામાં આવ્યું હતું. જનત 11એ પોતાને મળેલ ટ્રોફી સમસ્ત મેમન જમાતને અર્પણ કરેલ, જેના માટે જમાતે તેઓનો આભાર માની આ ટ્રોફીને સંસ્થાની ઓફિસમાં રાખવામાં આવેલ. હું આરીફ શકુર નાતાની સમસ્ત મેમન જમાત ઉપલેટાના ઓનર સેક્રેટરી. આજરોજ સમસ્ત મેમન જમાત ઉપલેટાનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો, જે નાંદેડની અંદર ઓલ મેમન જમાત ઓર્ગેનાઇઝર તરફથી ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતું. તેની અંદર 12 ટીમોએ ભાગ લીધેલ હતો. તેમાં ચીપલુન 11 અને ઉપલેટાની જનત 11 ફાઇનલમાં પહોંચેલ હતી. એમાં જનત 11 ઇતિહાસમાં પહેલીવાર ઉપલેટા જનત 11 ટ્રોફી જીતીને ઉપલેટાનો ઇતિહાસ રચ્યો છે અને ઉપલેટા સમસ્ત મેમન જમાતનું ગૌરવ બનાવેલ છે. આ પ્રોગ્રામની અંદર ઉપલેટા મેમન અંગડીઓ, આગેવાનો, માજી પ્રમુખો અને અમારા વડીલો અને મિત્રો પધારેલા હતા. તે બધાનો અમે ખરા દિલથી સમસ્ત મેમન જમાત તરફથી હું આભાર માનું છું. અને જનત 11 એ ટ્રોફી જીતીને લઈ આવેલ છે, એ ટ્રોફી સમસ્ત મેમન જમાત ઉપલેટાને અર્પણ કરેલ છે. એ બી ઇતિહાસમાં પહેલી વખત બનેલ છે. અમે સમસ્ત મેમન જમાત ઉપલેટા તરફથી જનત 11નો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્સલામ વાલેકુમ. હું હાજિદ રહેમાન હાજી શિવાની, સમસ્ત મેમન જમાત ઉપલેટા પ્રમુખ. નાંદેડ મુકામે WMO વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઉપલેટાથી જનત 11 ગયેલ. નાંદેડમાં 12 ટીમોએ ભાગ લીધેલ હતો. ફાઇનલમાં જનત 11 અને ચીકમલુન ખેલેલ, તેમાં જનત 11 ઉપલેટાએ જીત મેળવીને ટ્રોફી પોતે હાંસલ કરેલ, જે ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર આ ટ્રોફી આવેલ છે. તેઓનું સન્માન કાર્યક્રમ સમસ્ત મહેમાન ઉપલેટા તરફથી જમાતની ઓફિસની નીચે કુતુબખાનાના ગ્રાઉન્ડમાં રાખવામાં આજરોજ આવેલું હતું અને જીતેલ ખેલાડીઓનું સન્માન રોકડથી, ટ્રોફીથી અને સર્ટિફિકેટથી કરવામાં આવેલ. આ પ્રોગ્રામમાં ગામના અગ્રણીઓ, વડીલો હાજરી આપેલ. તેઓનું હું દિલથી, ખરા હૃદયથી આભાર માનું છું.